યમનના હુતી વિદ્રોહીએ રેડ સી અને અરબી સમુદ્રમાં વેપારિક જહાજોને નિશાન બનાવી રહ્યા છે. જોકે અમેરિકા અને તેના સહયોગી દેશો આ હુમલાને નિષ્ફળ બનાવી રહ્યા છે. ત્યારે હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં જહાજો સીધી રીતે હુતી વિદ્રોહીઓના રડાર પર નથી. તેમ છતાં હુમલાઓથી ભારતના સમુદ્રી વેપારને ફટકો પડી રહ્યો છે. રેડ સી અને હિન્દ મહાસાગરમાં હુતીઓ દ્વારા સતત થઈ રહેલા હુમલાઓને લઈને ભારત અને ચીને ચિંતા દર્શાવી છે. તેવામાં ઈરાને ડર છે કે ક્યાંક આ મુદ્દે આ બંને દેશો અમેરિકાની સાથે ન ચાલ્યા જાય. ઈરાન ભારતને તે વાતનો સંકેત આપવા માંગે છે કે તે ભારતની સાથે છે. જે કડીમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનના 2 દિવસનો પ્રવાસ કર્યો. જયશંકરે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્હિયન સાથે મુલાકાત કરી. આ દરમિયાન સમુદ્રમાં જહાજો પર થઈ રહેલા હુમલા અંગે જયશંકરે કહ્યું કે ભારતની આસપાસ જહાજો પર હુમલા આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગંભીર ચિંતાનો વિષય છે. તેની ભારતના આર્થિક હિતો પર સીધી અસર પડે છે. As you are all aware, there have also been recently a perceptible increase in threats to the safety of maritime commercial traffic in this important part of the Indian Ocean. The Minister also referred to it. We have even seen some attacks in the vicinity of India. This is a matter of grave concern to the international community. Obviously, it also has a direct bearing on India's energy and economic interests. This fraud situation is not to the benefit of any party, and this must be clearly recognized. જયશંકરે ગાઝા યુદ્ધ મુદ્દે કહ્યું કે ભારત હંમેશાથી આતંકવાદની વિરુદ્ધ રહ્યું છે, પરંતુ કોઈ પણ સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે. As you all know, India has a long standing and uncompromising position against terrorism in all its forms and manifestations. This remains. This remains so, very much so. At the same time, we strongly believe that it is imperative to avoid loss of civilian life in any conflict situation. ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટ અને આઈએનએસટીસીને લઈને પણ ચર્ચા થઈ. ઈરાન અને ભારતની વચ્ચે 2018માં ચાબહાર પોર્ટના વિકાસ માટે ડીલ થઈ હતી. I reiterated India's interest in benefiting from Iran's unique geographical position to access markets in Central Asia, Afghanistan, and Eurasia. We discussed the prospects of energizing the international North-South transport corridor. In particular, we discussed India's involvement in the development and operation of the Chabahar port, a joint project with a joint vision of connectivity. યુતિ વિદ્રોહીઓના હુમલાના કારણે યુરોપ અને એશિયાની વચ્ચે મુખ્ય સમુદ્રી માર્ગ પર આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભારતે આ અંગે ઈરાનને પોતાનો મત જણાવી દીધો છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.